વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્રિહેન્શનમાં આપણે જે પોએમ છે એ રિલેટેડ તમને ટ્રુ ફોલ્સ આપેલા છે પહેલી એક્સરસાઇઝમાં. પહેલો ક્વેશ્ચન એવો છે, ધ પોએમ ઇઝ અબાઉટ. આ પોએમ એ લોકો વિશે છે, ફાર્મ લાઈફ એટલે કે ખેતરની લાઈફ વિશે, એન્ડ કન્ટ્રી સાઇડ અને ખેડૂતો વિશેની છે. તો કે હા, આપણે આખું ચેપ્ટર જોયું જેમાં એક જ વાત કરેલી છે, તો એ વાક્ય આપણું કેવું છે, તો કે વિધાન આપણું સાચું છે કે અહીંયા ફાર્મ વિશેની વાત છે અને એ લોકો વિશેની વાત છે. સેકન્ડ છે, તો વિલેજ લાઈફ ઇઝ અનપ્લીઝન્ટ. અનપ્લીઝન્ટ એટલે કે આનંદકારી નથી. તો કે ના, વસ્તુ કેવી છે, ખોટી છે. આખા વાક્યમાં, આખી પોએમમાં આપણને શું કીધું છે કે આનંદદાયક અને બહુ મજા આવે એવી છે લાઈફ. થર્ડ નંબર છે, ધ ફાર્મર ઇન કન્ટ્રી સાઇડ આર અનહેપી વિથ ધ હાર્ડશીપ ઇન ફાર્મિંગ. ફાર્મર જ્યાં રહે છે એ લોકો એમ કહે છે કે પોતે અનહેપી છે, જે એ લોકો હાર્ડ વર્ક કરે છે ફાર્મિંગ કરવા માટે. તો કે આ વસ્તુ પણ ખોટી છે. એ લોકો પોતે ગમત કરે છે. તમે વાંચ્યું છેલ્લા સેકન્ડ સ્ટાન્ઝામાં શું છે, ગમત કરી કરીને, મજા કરી કરીને એ લોકો એન્જોય કરે છે પોતાની લાઈફને. અને ફોર્થ નંબરનું છે, પ્લાઉંગ ઇઝ અ એક્ટ ઓફ અ સેટિસ્ફેક્શન ફોર ધ ફાર્મર. હળ જે હકાવે છે એને પ્લાઉ કહેવાય છે, બરોબર છે. પ્લાઉંગ એટલે કે શું થાય છે કે ખેતી કરો છો એ આખી પ્રક્રિયાને આઈએનજી આપણે લગાવીએ છીએ કે જે ખેડવાની ક્રિયા છે એ સેટિસ્ફેક્શન છે ફાર્મર માટે. તો કે હા, સૌથી મોટું ફાર્મરનું એક જે મજા આવે એવું કામ હોય છે એ છે એમનું હળ કરવું. હળ ચલાવે છે અને ખેતરની જમીન ખેડે છે. તો કે એ સૌથી વધુ સેટિસ્ફેક્શન ફાર્મરને આપે છે. તો વાક્ય આપણું કેવું છે, ટ્રુ છે.